સુરતમાં 100 કરોડના હવાલા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદમાં ઓમ પંડ્યાની અહીં ધરપકડ કરવામાં આવી છે। ઓમ પંડ્યા મુખ્ય આરોપી મહેશ દેસાઈનો સાગરીત છે। મુખ્ય આરોપી મહેશ દેસાઈ દુબઈમાંથી ચલાવે છે રેકેટ, ત્યારે ગેંગ ભારતમાં સાયબર ફ્રોડને અંજામ આપે છે। સુરતના સિંદીવાડમાંથી ઝડપાયું હતું હવાલા કૌભાંડ। સુરતના 100 કરોડના હવાલા કૌભાંડના મામલે જે અમદાવાદ છે ત્યાંથી ઓમ પંડ્યાની ધરપકડ કરી લેવામાં આવી છે। એસઓજી પોલીસે ઓમ પંડ્યાની કરી છે ધરપકડ। ઓમ પંડ્યા દુબઈમાં બેઠેલા મુખ્ય આરોપી મહેશ દેસાઈનો મુખ્ય સાગરીત છે। આરોપી ભારતમાં સાયબર ફ્રોડને અંજામ આપી રહ્યો છે। વિદેશમાં યુએસડીટી કન્વર્ટ ટ્રાન્સફર કરતા હતા। ચોક બજાર સિંદીવાડમાંથી આખું 100 કરોડનું હવાલા કૌભાંડ પકડાયું હતું। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, અમદાવાદમાંથી ઓમ પંડ્યાની ધરપકડ કરી લેવામાં આવી છે, હજી પણ તેની સાથે કયા કયા લોકો સંડોવાયેલા હોઈ શકે છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરના સિંદીવાડ ખાતેથી મોસ્ટ મોટું હવાલાકાંડ ઝડપાયું હતું। 100 કરોડથી વધુનું જે હવાલાકાંડ હતું તે ઝડપાયું હતું। તેનો મુખ્ય સૂત્રધાર હતો તેને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે જે વિદેશથી બેસીને તમામ જે સંચાલન ચલાવવામાં આવતું હતું અને સુરત સહિતના ગુજરાતભરના જે લોકો છે તેને સાયબર ફ્રોડના શિકાર બનાવતા હતા અને ત્યારબાદ જે યુએસડીટીમાં જે નાણાં કન્વર્ટ કરીને હવાલાકાંડથી જે વિદેશ રૂપિયા મોકલતા હતા અને જે કહેવાય કે દેશની અર્થતંત્રને નબળું કરવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અગાઉ 7 જેટલા આરોપીને પકડી પાડ્યા હતા। જ્યારે એક માસ્ટર માઇન્ડ જે વોન્ટેડ હતો તેને એસઓજી પોલીસ અત્યારે ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર તમામ વિગતો માટે મનીષ।